આજથી થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટનામાં બહારથી આવેલી મહિલાઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો સામે આવ્યા હતા અને હવે આમાં જિગીશા પટેલે ગણેશ જાડેજા ઉપર પણ આરોપ કરવાની શરૂઆત કરી છે, જેને લઈને હવે મામલો મેદાને પડ્યો છે। શું ઘટના છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા જે સરગમ પાર્ક છે ત્યાં સ્થાનિક લોકોએ જિગીશા પટેલને તેની સમસ્યાઓ સાંભળવા માટે બોલાવ્યા હતા। જિગીશા પટેલ ત્યાં પહોંચ્યા હતા, લોકોને સાંભળી પણ રહ્યા હતા, પરંતુ બહારથી કેટલીક મહિલાઓ છે તે આવે છે અને જિગીશા પટેલને કહે છે કે તમે અમારા વિસ્તારમાં આવો, અમારી સમસ્યાઓનું નિરાકરણ લાવો। આના કારણે જે બહારથી આવેલી જે મહિલાઓ આરોપીઓ છે તે બોલાચાલી કરવા લાગી છે। જિગીશા પટેલ પોતાની જ્યારે ગાડીમાં હોય છે તે દરમિયાન એમાં કૃષ્ણા રાવલ નામની જે મહિલા છે તે પથ્થર વડે જિગીશા પટેલની ગાડી પર હુમલો કરી દે છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। આ મામલે જિગીશા પટેલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં કૃષ્ણા રાવલ અને યોગિતા નામની બે મહિલાઓની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યારે આ બાબતે ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જિગીશા પટેલે કેટલાક લોકો આમાં સંડોવાયેલા હતા, જેમાં ગાંડો ગરાસિયાની ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવનાર જે વ્યક્તિ છે તે વ્યક્તિ પણ આ હુમલામાં સામેલ હોય તેવા આક્ષેપો તેમણે કર્યા હતા અને તેમના પર પણ કાર્યવાહીની માંગ કરી હતી। ત્યારે આમાં જે મહિલાઓ હુમલો કરવા આવી હતી તેમાં જિગીશા પટેલના દાવા મુજબ તેઓ ગણેશ જાડેજાનું નામ લેતી હોય તેવા આરોપો તેમણે કરતા। શું કહ્યું તે સાંભળો। આજથી થોડા દિવસો પહેલા જિગીશા પટેલ આમ આદમી પાર્ટીના નેતા ઉપર છે તે હુમલો કરવામાં છે તે આવ્યો હતો, ત્યારે આપણી સાથે જિગીશા પટેલ જોડાયા છે, તેની સાથે વાત કરીશું। શું કહેશો જિગીશાબેન, થોડા દિવસો પહેલા જે હુમલો કરવામાં આવ્યો હતો, આખે આખું કઈ રીતના છે ઘટના બની હતી ને શું? ગત તારીખ 24 ના રોજ બપોરે જે મારી ઉપર હુમલો થયો એની પહેલા 2-3 દિવસ અગાઉ મને એ વિસ્તારમાંથી ઘણી બધી મહિલાઓના ફોન આવ્યા હતા, જેને એવું કીધું કે અમે અહીંયા બધી મહિલાઓ ભેગા થયા છીએ અને તમે અહીંયા આવો, અમારા પ્રશ્નો સાંભળો ને અમારી રજૂઆત તમે સાંભળો। એટલે બહુ બધી વખત ફોન આવ્યા હતા। હું એ સમયે 2-3 દિવસ ફ્રી નથી, એટલે હું 24 તારીખના રોજ સવારે 11:30 ના અરસે ત્યાં ગઈ અને ત્યાં જે લોકલ જે બધી મહિલાઓ હતી એ મહિલાઓએ મને ત્યાં એના પ્રશ્નોની રજૂઆત કરી કે અહીંયા અમારે 3-4 વર્ષથી રોડ પાસ થઈ ગયો છે પણ હજી સુધી રોડ બન્યો નથી અને એક ઘરની પાછળની સાઈડ હતું, બહુ બધો કચરો પડ્યો હતો અને તાજેતરમાં જ મેં ભગવતસિંહજી મહારાજની સમાધિની સામેના કચરો જે છે એ સાફ કરવા માટે અરજી કરી હતી અને એ સાફ પણ થઈ ગયો। એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને એને એમ થયું કે બેન રજૂઆત કરે છે તો આ બધા કામ થાય છે, એટલે એ વાતને લઈને એને મને બોલાવી હતી। એ સિવાય એને મને પાણીની ફરિયાદ કરી હતી કે અમારે જે પીવાનું પાણી છે ને એ 3-4 દિવસે એક વખત આવે છે અને લીલા કલરનું ગંધ મારતું પાણી આવે છે, વાસ મારતું પાણી આવે છે। એટલે આ બધી ફરિયાદો હું જયારે એની સાંભળતી હતી ને ત્યારે અચાનક ત્યાં 3-4 લેડીઝ આવ્યા એટલે જે લોકલ જે મહિલાઓ જેને મને બોલાવી હતી એ મહિલાઓએ એને પ્રશ્ન કર્યો કે બેન તમે ક્યાંથી આવો છો, કારણ કે એ લોકો એને ઓળખતા નહોતા। એટલે એને કીધું કે આ બેનને તમે બોલાવ્યો છો? મેં કીધું ના, હું પણ એને ઓળખતી નથી। એટલે મેં એને પૂછપરછ કરી કે ભાઈ તમે અહીંયા શા માટે આવ્યા છો? તો એને મને કીધું કે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। જે 4 લેડીઝ આવ્યા હતા એ લોકો એવું કીધું કે, એટલે મેં એને પૂછ્યું કે તમારી શું રજૂઆત હતી, શું રજૂઆત છે? એટલે કે અમારી કચરાની રજૂઆત છે। એટલે મેં એને પૂછ્યું ક્યાંથી આવો છો? એને મને એક જણા એવું કીધું કે હું ગુંદાડા ચોકડીથી આવું છું, એક જણા એવું કીધું કે કોલેજ ચોકથી આવું છું, એક જણી એવું કીધું કે હું આશાપુરા ચોકડીએથી આવું છું અને સાથે સાથે એને મને એના નામ અને નંબર પણ લખાવ્યા। પછી એના પછી હું એ લોકોને સમજાવતી હતી કે તમારા વિસ્તારનું કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે તમારા વોર્ડના જે કોર્પોરેટર હોય, 4 કોર્પોરેટર હોય, એને ફોન કરવો જોઈએ, એને બોલાવવા જોઈએ। એવું જો એનાથી જો કામ ન થાય તો તમારે આ કચરો લેવા જે આવતા નથી એના માટે તમારે નગરપાલિકાએ રજૂઆતો કરવી જોઈએ, એ બધું હું એને સમજાવતી હતી। એ પહેલા હું તમને કહું, જ્યારે લોકલ મહિલાઓએ મને જ્યારે આ અરજી કરી ને ત્યારે આ બેનો આવ્યા, જે હુમલો કરવા માટે જે બેનો આવ્યા ને એની પહેલા મેં ત્યાંના કોર્પોરેટર ઋષિરાજ જાડેજા એ કોર્પોરેટરને મેં ફોન કરી અને એને કીધું હતું કે તો અહીંયા મહિલાઓના પ્રશ્નો છે, તમે આવીને રૂબરૂ સાંભળો અને આનો કંઈક નિકાલ લઈ આવો। એના પછી એને 10 મિનિટ પછી મને ફોન કરીને મારી પાસે લોકેશન મગાવ્યું। એ લોકેશન મગાવ્યા પછી આ લોકો ત્યાં એને મને એવું કીધું કે અમે બીજા કોર્પોરેટરને મોકલું છું, જોઈ કે એ ઘરે સૂતા હતા પણ એને મને એવું કીધું કે હું બહાર છું, બરાબર, એટલે હું પહોંચી નહીં શકું, એટલે બીજા કોર્પોરેટરને મોકલીશ। હવે બીજા કોઈ કોર્પોરેટર ન આવ્યા પણ આ 4-5 મહિલાઓ અને સાથે એના સાગરીતો જે બધા વિડીયો ઉતારવા વાળા થોડાક છોકરાઓ પણ હતા, એ લોકો ત્યાં પહોંચી ગયા અને રજૂઆત કરવાના બાને એને મારી સાથે ઉગ્ર બોલાચાલી કરી। ઉગ્ર બોલાચાલી એટલે કે તમે અમારું કામ કેમ ન કરી દો? એટલે મેં એને એ પણ સમજાવ્યું કે બેન હું સત્તામાં નથી,
હું વિપક્ષમાં છું અને હું તમારા પ્રશ્નને અવાજ આપી શકું, તમારા પ્રશ્નો ઉઠાવી શકું, એના માટે રજૂઆત કરી શકું અને થાય તો કામ પણ તમારું થઈ જાય. જો લોકો અધિકારીઓ સાંભળી લે, નેતાઓને ખબર પડે કે ના આ વસ્તુ બરાબર છે, આ અરજી બરાબર છે અને એ કરવા ધારે તો એ કરી નાખે. હું સત્તામાં નથી કે મારી સાઈનથી તમને કઈ તમારું કામ થઈ જાય. છતાં પણ એની ઉગ્ર રજૂઆત હતી એટલે મેં એવું કીધું, હાલો આપણે બધા એક કામ કરો, આ બેનોનો પ્રશ્ન છે ને તમારો પ્રશ્ન છે, બધા સાથે નગરપાલિકાએ જાય. નગરપાલિકાએ તમારા બધા પ્રશ્નોના સોલ્યુશન નગરપાલિકાએ છે. મારી પાસે તો અવાજ ઉઠાવવાનો એક કહેવાય ને કે હું વિપક્ષ તરીકે તમારો અવાજ બની શકું. એટલે નગરપાલિકાએ જવા માટે હું જેવી ગાડીમાં બેઠી, એટલે ગાડીમાં બેઠા પછી પાછળથી છોકરાઓ વિડીયો ઉતારતા આવ્યા અને એમાં લાલ ટોપી વાળા જે ભાઈની બધી વાત કરી તમને, એ લાલ ટોપી વાળા ભાઈ મારા ગાડીની આગળ ઉભા રહી ગયા. બેન એક મારી બીજા બેન હતા, એ એક ગાડીની આગળ ઉભા રહી ગયા અને આ જે બ્લુ ચુંદડી વાળા જે બેન હતા, કૃષ્ણાબેન, જેનું કીર્તિબેન નામ છે એનું, એ મારી ગાડીની પાસે આવી, હું જે જગ્યાએ બેઠી હતી એ જગ્યાની પાસે આવીને મારો દરવાજો ધરારથી ખોલવા માંડ્યા. જોકે મને અંદાજો આવી ગયો હતો એટલે હું સ્વ બચાવ માટે મેં ગાડીને લોક કરી દીધા હતા અને એ લોક ખોલી ન શક્યા. અને ત્યાંની સ્થાનિક મહિલાઓએ ત્યાં મને બચાવવાની ઘણી બધી કોશિશ કરી, પરંતુ એમાંથી એક ફેમિતાબેન કરીને કોઈ હતું. એ ફેમિતાબેન ચશ્મા વાળા હતા, વારે વારે ગણેશ ગોંડલનું નામ લેતા હતા અને એ ગણેશ ગોંડલનું નામ લેતા પહેલા એને એવું કીધું કે અહીંથી નીકળો. પછી જે બેન મને બચાવતા હતા ને એને હું જ્યાં બેઠી હતી ગાડીની બહાર, મારા કાચની બહાર એ બેન મારા બચાવ માટે ઉભા રહી ગયા. એ ફેમિતાબેને એ બેનને ધક્કો મારીને સાઈડમાં લઈ ગયા ને તરત જ પેલા બેને મારા ગાડી ઉપર પથ્થરમારો કરીને મારી ઉપર જાન લેવા. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ. તેઓ કહી રહ્યા છે કે આ જે હુમલાખોર મહિલાઓ છે તે ગણેશ જાડેજાનું નામ લઈ રહી હતી. સાથે જ આજે ગાંડુ ગરાસિયા નામના આઈડી ધરાવનાર લોકો છે તે કોના માણસો છે તે ખબર છે, તે પ્રકારની વાત તેમણે કરી છે ને આ મામલે ગંભીર આરોપો તેમણે હવે ગણેશ જાડેજા પર કરવાની શરૂઆત કરી છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.